ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોમાં. અને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ક્યાં ખબર છે? રંગીલા રાજકોટમાં. અને થેલો ખંભે નાખી દીધો છે ને હવે જવાનું છે ભણવા. આ ભાઈ વતન મારી હારે ભણવા આવે છે. 11માં ચાલો અમારા સાહેબ, આ સાહેબ છે અમારા. આ ભાઈ 11મું ભણે છે અને હું ભણું છું 9મું. તો અમે બધા જઈએ છીએ ભણવા માટે. ચાલો હવે નીકળીએ. આ રે આપણી સાયકલ લઈને જવાનું છે. અને આ સાહેબ અમારી હારે જ આવે છે. કાં સાહેબ? બરોબર ને? બરોબર. ચાલો ભાઈ, તો જઈએ છીએ. જોકે ઓલરેડી તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે ક્યાં જઈએ છીએ. કાંઈ નહીં, હાલો ને હું તમને કઈ હોત ને દઉં ભાઈ. અમે જઈએ છીએ અમદાવાદ. કેમ ખબર છે? કેમ કે જીટી વર્સિસ આરસીબી. અને આ છે આરસીબીના કટ્ટર ફેન. ટી શર્ટ લેવાનું છે. અને આપણે ભાઈ જીટી ગુજરાતના ફેન છે. આ ભાઈ ગુજરાતમાં રહીને આરસીબી. ભાઈ તમે મુંબઈ એટલે આ તો મુંબઈ વાળા. કાલ ધોયા દીવડાઈ જ કાલ ધોઈ નાખ્યા તો એટલે એસઆરએસ વાળાએ. કાંઈ નહીં, હાલો ભાઈ આજ જવાનું છે સ્ટેડિયમમાં મેચ જોવા માટે. આપણે જીટીના ફેન, આરસીબીના ફેન. જોઈએ હવે કોણ જીતે છે. અત્યારે ભાઈ હાલતા થઈ જઈએ રાજકોટ. હવે હાલતા થઈને એને પહેલાં જ તમને કહી દઉં, બ્રેજુડીમાં છે ને આપણે કાલે જ નવો ખર્ચો કરી નાખ્યો છે. નવા ટાયર નાખી દીધા છે ભાઈ બ્રિસ્ટોન કંપનીના. ક્યાં આમાં બ્રિસ્ટોન ગયું ભાઈ? અહીંયા લખેલું છે બ્રિડસ્ટોન એવું કંઈક નામ છે. તો એ કંપનીના નાખી દીધા છે. 2 ટાયર નખ્યા છે, 2 આગલા પાછળના હજુ હાલે એમ છે ભાઈ. જ્યાં સુધી ખેંચાય ને ત્યાં સુધી આપણે ખેંચવાનું. સુબહ થોડી પેટ પૂજા બી જરૂરી છે, એટલે આવી ગયા છીએ દાળ પકવાન ખાવા માટે. તો ચાલો હવે થોડોક નાસ્તો દાળ પકવાનનો કરી લઈએ. ભાઈ અરે એક પ્રમોશનમાં આવ્યો હતો ને, તો મારે ગાડીની સર્વિસ થઈ ગઈ. પ્રમોશનમાં આવીને તો વાંધો નહીં, ગાડી ધોઈને એના કેટલા થાય? ગાડી ધોવાના કેટલા રૂપિયા થાય? કાંઈ ન થાય એમાં. તો શું ન થાય? 25 રૂપિયા થાય. 500 રૂપિયા જેવું થાય. રાજકોટમાં પ્રમોશનનું કામ છે ને અમારે જલ્દી 11 વાગે ને પતાવી દેવાનું હતું. એક દોઢ 2 વાગે પત્યું. અને હવે ભાઈ હાલતા થઈ ગયા છીએ. અત્યારે 3 વાગ્યા છે. આમ તો અમે ચોટીલા વટી ગયા છીએ. ભૂખ કઈ લાગી નથી, કેમ કે ભૂખ મતલબ પેટ હાટું રહીશું ક્યાંક ઊભા તો પછી પણ મોડા ભૂખશું. અને અમદાવાદનું ટ્રાફિક તો તમને ખબર જ હશે. એમાં આજ આરસીબી અને જીટી ભાઈ મેચ જમવાનું. આરસીબીના ફેન ભાઈ ઉપર જ આવવાના કીડીઓ પડ્યા. આરસીબીના ફેન એ તો હું તમને છે ને સ્ટેડિયમમાં લાઈવ બતાવીશ ભાઈ. કોના ફેન છે ને કઈ ટીમ જીતે છે ને શું છે ભાઈ, કોનો દબદબો બને છે ને. આજ તો બધી તમને ખબર પડી જવાની. કાંઈ વાંધો નહીં ભાઈ, થઈ ગયા છે ઓન ધ વે અમદાવાદ બાજુ. હવે ફટાફટ છે ને અમદાવાદ પહોંચવાનું છે. અમદાવાદ આપણે પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે આપણી ફેવરિટ ટીમ, મતલબ કે આપણી ટીમના ટી શર્ટમાં. અને इसको देख लो, ये इज आरसीबी लवर. જીતવા વાળા બોલે નહીં એટલે કાંઈ વાંધો. એ બધું છે ને ખબર પડી જશે કોણ જીતે છે. હવાના સકાળીએ કર્યા હોય જીતી એટલે વધારે કઈ કહેવું નથી. ગુજરાતમાં રેવી એવી હમણાં હાલો ને ભાઈ, બસ થોડીક જ ક્ષણોમાં તમને બધાને ખબર પડી જશે કે ભાઈ કોણ જીત્યું છે. गाइस अभी हमको है ना इधर से 1 किलोमीटर चल के जाना है स्टेडियम तक. तो जा रहे हैं भाई चल के. બહુ થયા ભાઈ, થોડું મોડું થઈ ગયું. 7:30+ થઈ ગયું. મેચ ચાલુ થઈ ગયો છે. ચાલો જલ્દી. અહીંયા ભૂગવામાં ભાઈ સફેદ પાણી બહાર આવી ગયું છે અને મેચ થઈ ગયો ચાલુ. ભાઈ આ બાજુ છે ને મેચ ચાલુ થઈ ગયો. હાલો પેલા છે ને સીટ ઉપર જઈએ પછી જોઈએ. પેલા ભાઈ ગયા વર્ષે આપણે પહેલી વાર સ્ટેડિયમ આવ્યા હતા, આ બીજી વાર છે. અને એ અહીંયા અમદાવાદ જ છે ભાઈ. પબ્લિક બહુ છે. પબ્લિક ભાઈ ગરમી બહુ છે ને પબ્લિક બહુ છે. તમને પબ્લિક દેખાડ દો એકવાર. જવા આ ફરતું ભાઈ આટલું પબ્લિક છે. આ બાજુ જો મતલબ ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં તો આપણે છીએ. અને આ છે ને ખાલી આટલું અહીંયાથી દેખાય છે. બાકી આજે ઉપરનો ભાગ રહ્યો ને ઉપર છે જેમ કે સામે છે એમ જ આ બાજુ ભાઈ વિકેટ ગઈ. વિકેટ એક ઓર વિકેટ.
ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે ને અત્યારે છે ને બધા નાસ્તો કરવા માટે તૂટી પડ્યા છે કેમ કે પૂછ્યા થયા હોય ને અને ભાઈ આરસીબી વાળાએ રન કર્યા અમે ભાઈ 300 મારી દઈશું 300 ખાલી 150 માં પતી ગયા બધા ઓલ આઉટ કઈ નહીં ભાઈ અહીંયા છે ને બધું મોંઘું મળે તો ટ્રાફિક તો જો અહીંયા હેને રેશન કાર્ડ ના ઘાવ ચોખા મળે છે બીજું કઈ નથી ઓકે હાલો આપણે લાઈનમાં ઉભા રહી જઈએ પૈસા કઈ નહીં હાલો ભાઈ અમે છે ને આજે વાળું નથી કર્યા એટલે થોડું કંઈક ગોતવી જો મેળ આવે જીટી વાળાની ઇનિંગ આવી ગઈ છે હમણાં 10 ઓવરમાં મેચ થઈ જવાનો છે પૂરો ને આરસીબી વાળા 10 ઓવરમાં કેટલા દડા થાય એ દડાની મને દડાની ખબર નથી મેચ પૂરો કરવો હોય 10 ઓવરમાં 60 થાય એ તો ભાઈ અત્યારે કીધું ત્યારે ને ના ખબર કોઈને કીધું પાછળ વાળા ભાઈ કોઈને કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં છે ને 10 ઓવરમાં આરસીબી ઘર ભેગું થઈ જવાનું છે આપણું ગુજરાત જીતી જવાનું છે હમણાં બીજા જવાના ઘર ભેગા 26 બોલમાં 2 રન મતલબ જીતી ગયા ભાઈ ગુજરાત જીતી ગયું હા હવે હાલ્યો જતો એવા જ વિડીયો ઉતારી ભાગો હવે ભાગો આરસીબી વાળા ભાઈ નીકળે છે જાઓ હાય ભાઈ જો ભાઈ ગુજરાત જીતી ગયું છે ચાલો હવે ટાઈમ થઈ ગયો છે અત્યારે 12:30 અને અમે આવી ગયા છીએ એવો પેટ પૂજા કરવા માટે કેમ કે આજ બપોરે નહોતું ખાધું અને અમે ગયા ને ત્યારે નહોતું ખાધું કેમ કે મોડું થઈ ગયું હતું એટલું તો હવે અત્યારે 12:30 વાગે રાતે વાળું કરવા માટે આવ્યા છીએ જમવાનું આવી ગયું છે પંજાબી શાક અને ગુજરાતી ગુડ મોર્નિંગ અમદાવાદ તો અમદાવાદમાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સાંજે છે ને આપણે એક મિત્રના રૂમે રોકાણ હતા એ પછી સાંજે કંઈ મેં તમને કીધું નહીં કેમ કે ઊંઘ એટલે આવી હતી ને તો સૂઈ ગયા તો સાંજે હોઈ ગયા હતા ને અત્યારમાં જો જાગી ગયા છીએ હવે ભાઈ આજ ક્યાં જઈશું એમ મહેશભાઈ ઘરે જવાય ભાઈ ક્યાંય ન જવાય તો હવે નક્કી નથી ભાઈ કઈ બાજુ આમ તો ઘરે જ જવાનું છે પણ અમદાવાદમાં જોઈએ હવે ક્યાંય મોલમાં જઈએ છીએ લગભગ તો નથી જ જવું થાકી ગયા છીએ જો अपनी ब्रेजरी पे लॉक से भाई लॉक से सुबह सुबह अहमदाबाद की गलियों में गेड़ियाँ मारने के लिए हम दो भाई निकल चुके हैं अभी कहाँ जा रहे हैं ना वो हमको भी पता नहीं है देखते हैं अभी ये हमारी ब्रेजरी कहाँ तक लेके जाती है महेश भाई कोई आइडिया है क्या कहाँ जाना है आइडिया तो कहीं नहीं बस भाई रोड पे चढ़ गए हैं अभी रोड पे जहाँ तक जाते हैं वहाँ तक जाने देते हैं आपको क्या लगता है मुझे हिंदी में व्लॉग बनाने चाहिए मतलब मुझे अच्छे से हिंदी आता है या नहीं आता है ज़रा कमेंट करके बता देना ठीक है तो देखते हैं अभी पहले गुजराती में तो कर ले फिर हिंदी में करेंगे ठीक है तो आप लोग कमेंट कर देना तो भाई રખડતા અમે છે ને આવી ગયા છીએ રિવરફ્રન્ટ હવે અત્યારે છે ને અમારી સિવાય કોઈ નથી આ રિવરફ્રન્ટે આ જો પાર્કિંગ છે પાર્કિંગ હાવ ખાલી છે ખાલી અમારા એકની ગાડી છે અને આ બાજુ તે રિવરફ્રન્ટ ઉપર કોઈ નહીં હોય તો મસ્ત ફોટા બોટા પડશે ભાઈ ટ્રાફિક નહીં હોય ને તો એકદમ ક્લિયર ફોટા પડે ટ્રાફિક જરાય નથી અત્યારે ભાઈ અને મને જોઈ લીજો આ રાજકોટ વાળાને જોઈ લ્યો અને આ છે કઈ નદી સાબરમતી રિવરફ્રન્ટની સાબરમતી નદી આ બાજુ છે અને અત્યારે ભાઈ કોઈ છે નહીં આમ ગણીએ તો તડકાના થોડાક ફોટા વીક આવે છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ હાલ્યા રાખે અમદાવાદની ગરમી એટલે ગરમી ભાઈ કાંઈ વાંધો નહીં અમે છે ને અત્યારે ફ્લાવર પાર્કમાં આવ્યા છીએ પહેલી વાર આવ્યા છે ને આ જો ફ્લાવર પાર્ક આ તો ડુપ્લિકેટ છે અમે આમાં અટલ બ્રિજ ઉપરથી જોતા હતા જો સામે અટલ બ્રિજ જો ને ત્યાંથી જોતા કીધું આ ફ્લાવરનું હોય ને તો સ્પેશિયલ જોવા જવું જ છે પણ અહીંયા આવીને ખબર પડે આ તો ડુપ્લિકેટ બનાવેલું છે જો આવી રીતે છે બધી ચાલો આમાં જઈ રીલ બિલ શૂટ કરવી ફોટા બોટા પાડવી અને બાકી આવો છે કે ભાઈ અમદાવાદનો રિવરફ્રન્ટ પાસેનો ફ્લાવર શો અહીંયા જો મોટો ડેડકો છે હું તમને દેખાડું જો એક અહીંયા છે દેખાડું 1 મિનિટ અને આ બાજુ તળાવ છે એમાં જો અહીંયા પાંખુવાળો વ્હાઈટ ઘોડો અને સિંહ છે અને આ બાજુ અમારા મહેશભાઈ છે દિલમાં છે અમારા મહેશભાઈ તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને નાહી ધોઈ લીધું ને વાળું પાણી કરી લીધા અને મસ્ત મજાના ભાઈ હવે છે ને ધાબા ઉપર હું આવી ગયો છું
કંઈ નહીં ભાઈ, અમદાવાદ આપણે 2 દિવસ હતા. હવે 2 દિવસમાં તમને એક વાત કહું, અમદાવાદ બાજુ જ આવીને એટલે ભાઈ ખાવાનું ભાવે નહીં. તો 2 દિવસથી ભૂખ્યા હતા, તો આજ ઘરે આવીને છે ને પહેલાં તો ધરાઈને ખાઈ લીધું. એટલે જ તો આ કાંઈ બ્લોગ શૂટ નથી થયો. કાંઈ વાંધો નહીં, કીધું પહેલાં ખાઈ લઈ. અને મતલબ પહેલાં તો નાહ્યો હતો, નાહીને પછી ખાઈ લીધું. અને પછી હવે કીધું ધાબા ઉપર ચડીને હવે સૂઈ જવી. થાકી ગયા હતા ભાઈ, સ્ટેડિયમમાં મેચ જોવા જવી ને એટલે બહુ થાકી જવી. ને એમાંય અંદર ગરમી હોય કાંઈ. એ તો જે સ્ટેડિયમમાં ગયા છે ને એ બધાને ખબર જ હશે. તમે ગયા છો ને તો કોમેન્ટ કરીને જણાવી દેજો તમારો એક્સપિરિયન્સ, તમારો અનુભવ. હું તો આ બીજી વખત સ્ટેડિયમમાં મેચ જોવા ગયો હતો. કંઈ વાંધો નહીં, ચાલો ભાઈ, આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખજો. અને હા, ખાસ કરીને એક વસ્તુ જણાવી દેજો કે તમે આઈપીએલમાં આઈપીએલમાં તમારી કઈ ટીમ ફેવરેટ છે. આપણે તો ભાઈ જીટીઓ ગુજરાત ટાઇટન્સ. તો તમે તમારી ફેવરેટ ટીમનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો મળશું મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.